નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સંજયનગરના આવાસમાં રહેતા 1900 જેટલા નિરાશ્રિતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। છેલ્લા 9 વર્ષથી સંજયનગરના આવાસના રહેવાસીઓ મકાનોથી વંચિત છે તથા જ્યાં રહે છે ત્યાંનું ભાડું પણ આપવામાં આવતું નથી અને આજે કંટાળીને વડી કચેરી ખાતે આત્મવિલોપનની ચીમકી આપી હતી। નમસ્કાર, સ્વાગત છે। સંજયનગરના વિસ્થાપિતો એકવાર વડોદરામાં અમને 5-5 વર્ષ 2-2 વર્ષ થઈ ગયા છે। અમને કોઈ ભાડું નથી આપતી સરકાર, અમને નથી ભાજપના કોઈ ન્યાયાધીશ વાળા પણ કોઈ નથી અમને ભાડું અપાવતા, કે નથી કોંગ્રેસ વાળા કોઈ ભાડું અપાવતા, કે નથી બીજેપી વાળા। સિર્ફ છે તો પ્રભુભાઈ ને સીમાબેન અમારા પક્ષમાં ઊભા રહીને જ્યાં કોઈ પણ આટલા વર્ષો થઈ જાય ત્યારે આ સીમાબેન ને પ્રભુભાઈ અમારો ન્યાય અપાવવા આગળ વધે છે, છતાં તેમનો પણ વિરોધ કરે છે। અમને અમારું કાયદેસર ભાડું આપવું જોઈએ, બરાબર। અમારે સંજયનગર અમને આજ તારીખ આવક દાખલા પણ હું પોતે જઈને થાકી ગઈ છું। કોઈ આવક દાખલા અમારા નથી થતા, અમને મહિલાઓને રોજગાર માટે કોઈ લોન નથી આપી રહ્યા, અમારા કોઈ જગ્યાએ કોઈ પ્રૂફ ચાલી નથી રહ્યા, કેમ કે અમે બેઘર છે તો બેઘર કરીએ કોને? આ ભાજપે ને, તો ભાજપ તમે ન્યાયાધીશમાં બેઠા છે, કમિશનર કલેક્ટર, તો અમને હવે ન્યાય અપાવે, નહીં તો તમારે અહીંયા સીટ ઉપર ન્યાયાધીશ પર સીટ પર બેસવાનો કોઈ અધિકાર નથી। ઇલેક્શન આવી રહ્યું તો શું કહેશો? અમારે ઇલેક્શન આવી રહ્યું છે, અમારો કરાર અમારે 18 મહિનાનું પહેલા મકાનો આપી દે, પછી અમારે કોઈ બી પબ્લિક કોઈ વોટ આપવા જવાની નથી। આપનું નામ? મારું નામ દલુબેન ચતુરભાઈ વાઘેલા છે ને આ 14 માળની બિલ્ડિંગ બનાવી છે, જે બિલ્ડરે એમની જગ્યા બચત કરવા માટે 14 માળની બિલ્ડિંગ આજે કોઈ ઉડાના મકાનમાં જોઈ છે અને આ 14 માળની બિલ્ડિંગ બનાવી દીધી છે। તો આવા મધ્યમ વર્ગના પબ્લિક ક્યારેક લીફ ખરાબ થઈ જાય, ક્યારેક કોઈ ઉપર ડિલિવરી કોઈ બૈરીન થઈ જાય, કાલે ક્યારેક કોઈ બૈરા કોઈ ગયડું માણસ બીમાર થઈ જાય, ક્યારેક લીફ બગડી જાય, તો તે તો ત્યાં ઉપર 14 માળ અડધો વાદળની પહોંચી ગયો। આવી પરમિશન કમિશનર આપે છે, આવી પરમિશન ન્યાયાધીશ આપે છે। આ 14મી માળ અમારે કોઈ મકાન જોઈતા નહીં, અમને જે કરાર ખોટું બોલી પબ્લિકને છેતરીને જે કરાર અમને આપ્યો છે 18 મહિનાના બદલે, આજે પબ્લિકની કોઈ ભૂલ હોય તો ન્યાયાધીશ શું સજા આપે? તો પબ્લિકની સજા એમને ભોગવવા માટે ન્યાયાધીશને તૈયાર રહેવું પડશે। મારું નામ દલુબેન ચતુરભાઈ વાઘેલા છે। અમાર તો 1800 મકાન ને બનાવી નહીં હાલતા ને ભાડું બી નહીં હાલતા। 10 વર્ષથી રોડ પર પડ્યા છે, અમે 10 વર્ષથી રોડ પર પડ્યા છે, રોટલા ખાવાની મળતા, મકાન જોઈએ, મકાન જોઈએ, મકાન અમારા 18 મહિનાનો કરાર કરેલો હતો, 18 મહિનાનો કરાર ન્યાયાધીશ પર